સમગ્ર ગુજરાતમાં હાલ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, પરંતુ બનાસકાંઠાના મહત્વના ગણાતા દાંતીવાડા ડેમમાં નવા પાણીની આવક હજુ સુધી શૂન્ય સપાટીએ છે। દાંતીવાડા અને સીપુ ડેમ સૂકા રહેતા આ પંથકના ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઈ ગઈ છે। આ બંને ડેમ દ્વારા કુલ 118 જેટલા ગામોને પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે, પરંતુ હાલ ડેમમાં નોંધપાત્ર પાણીની આવક થઈ નથી। પ્રાપ્ત વિગતો અનુસાર વાત કરીએ તો દાંતીવાડા ડેમની ભયજનક સપાટી 604 ફૂટ સામે હાલનું લેવલ માત્ર 570 ફૂટ જ છે। આ ડેમમાં માંડ 26.29% જેટલા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। રાજસ્થાનના ઉપરવાસમાં પૂરતો વરસાદ ન પડવાને કારણે ડેમો ખાલી રહ્યા છે અને જેના કારણે આગામી સમયમાં સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા સર્જવાની દહેશત સાથે ખેડૂતો અને વહીવટી તંત્રની સ્થિતિ પર મીંડા મંડાયા છે।